દિયોદર વિસ્તારમાંથી જે સમાચાર મળી રહ્યા છે કે ભાઈ એક મોટી ઉંમરના વૃદ્ધે ભાઈએ ગાય માતા સાથે અશ્લીલ હરકત કરી, જેના વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા. ત્યારબાદ આ વૃદ્ધની ધરપકડ કરવામાં આવી, સાથે સાથે બીજા પણ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. હવે વાત કરીએ કે આ ઘટના કેવી રીતે બની. આ ઘટનાની અંદર કુલ 2 માણસો ઝડપાયા છે, જેમાંથી જે આ અશ્લીલ હરકત કરતા વૃદ્ધ, મિત્રો તમે એક વિચાર કરો કે ગાય માતા સાથે, એક નાના વાછરડા સાથે અશ્લીલ હરકત કરી, સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયા. એના બાદ એમની ધરપકડ કરવામાં આવી. હવે આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકોએ એવું કહ્યું કે આ લોકોને તો કડકમાં કડક સજા મળવી જોઈએ. હવે આ ઘટના કેવી રીતે બની, સોશિયલ મીડિયાની અંદર બધા લોકોને ખબર કેવી રીતે પડી? તો ભાઈ ઘટના કંઈક એવી છે કે આ ઘટના થોડા દિવસો પહેલા બની ચૂકી હતી. જે ભાઈએ વિડીયો બનાવ્યો એ ભાઈએ આ વૃદ્ધને એવું કહ્યું હતું, આવું કામ મેં પણ થોડા દિવસો પહેલા કરી ચૂક્યો છું, એટલે હવે તમે આવું કરો. એટલે આ વૃદ્ધે આ ગાય માતા સાથે આવું કર્યું અને વિડીયો પેલા ભાઈએ બનાવ્યો. પછી વિડીયો ધીરે ધીરે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ગયો. આ વૃદ્ધ અને આ ભાઈની ધરપકડ કરવામાં આવી. જ્યારથી ધરપકડ થઈ છે ત્યારથી લોકોનો એક જ સવાલ છે કે તમે વિચાર કરો કે આપણી દુનિયાની અંદર કેટલા લોકો કેટલી હદ સુધી પહોંચ્યા છે. હવે આમને તો કડકમાં કડક સજા જ મળવી જોઈએ. હવે તમારું શું કહેવું છે આ બંને માણસો વિશે? મિત્રો, એક તો વૃદ્ધ છે જેમની ઉંમર ઘણી બધી છે, અને તમે વિચાર કરો કે અત્યારે હાલ એક અબોલ પ્રાણી સાથે જે કર્યું ને, લોકોની અંદર એક શરમજનક વિડીયો સામે આવ્યો, અને ઘણા બધા લોકો તો આ વિડીયો જોઈને એવું કહે છે કે આવા માણસોને તો દુનિયાની અંદર રહેવાનો કોઈ અધિકાર જ નથી. કારણ કે ભાઈ તમે વિચાર કરો કે એક પ્રાણી સાથે જે કર્યું. હવે આપણે વારંવાર નહીં કહીએ, આ વિડીયોને વધારે લોકો સુધી શેર કરો, બધા લોકોને આ વાતની જાણ થાય. આવું કામ કોઈ કરે તો ભાઈ 100 વાર વિચારે. કારણ કે અત્યારે હાલ તો આમની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. તમારું શું કહેવું છે આ વૃદ્ધ વિશે અને આ ભાઈ વિશે? પહેલા તો આ ભાઈએ કામ કર્યું, પછી એમને વૃદ્ધને જણાવ્યું, પછી આ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો. તમે શું કહેશો આ બંને માણસો વિશે? કોમેન્ટ કરીને જણાવતા જજો.